અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17/12/2025 થી 21/12/2025 બીચ કોઈ સમય મજૂમ રુસ્તમભાઈ જેના ઘરમાં એક ઘરફોડ થઈ હતી, એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા, તો આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી, જેમાં 14 જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે 16,80,000 રૂપિયા અને બીજા 3 લાખ રૂપિયા કેશ આની ઘરફોડ થઈ હતી। તો આમાં આપણે LCB PI અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર A ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો। આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ, જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે। જે બે ચોર પકડાયા એમાં કોઈ જાણ ભેગું હતું તે કોણ હતું? આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો।